એક હોય છે રાષ્ટ્રનીતિ ને એક હોય છે રાજનીતિ. તો યુવાનોએ કઈ તરફ પ્રેરવું જોઈએ અથવા યુવાનો માટે કઈ વસ્તુ પ્રેરણાદાયક હોય છે? હંમેશા દેશ માટે તો નેશન ફર્સ્ટ આપણે પહેલેથી માનીએ, એટલે રાષ્ટ્રનીતિ આપણી મહત્વની હોય, પણ રાજનીતિ દ્વારા આપણે રાષ્ટ્રનીતિ કરવી જોઈએ. હું માનું છું કે રાજકારણની અંદર સારા યુવાનો આવે અને રાજકારણને સારી દિશામાં આપણે કંઈક નવું કરવું છે, આપણે આપણા દેશને ખૂબ આગળ લઈ જવું છે. આપણા અત્યારે જેટલા તમે જોઈએ, નરેન્દ્ર મોદી સાહેબ છે, અમિતભાઈ શાહ સાહેબ છે, નડ્ડા સાહેબ છે, અહીંયા CR પાટીલ સાહેબ છે કે ભૂપેન્દ્રભાઈ, કોઈ પણ નેતાઓ જોઈએ, એમની એક સમય સીમા છે, અમુક વર્ષો સુધી એમનું રાજકારણ, પણ દેશમાં નવા યુવાનો રાજકારણમાં જોડાશે. मैं चिराग पासवान ईश्वर की शपथ लेता हूँ તો એ આજે દેશની ભવિષ્યનું ભારત આપણું કેવું છે, વિકસિત ભારત કેવું છે, એની દિશા માટે યુવાનોની ખૂબ જરૂર છે. એટલે ભારતના યુવાનોને હું વિનંતી અને આગ્રહ કરું છું કે ભાઈ તમે રાજકારણમાં જોડાઓ અને રાજકારણ દ્વારા રાષ્ટ્રનીતિ, રાષ્ટ્રને પ્રથમ રાખીને આખી દુનિયામાં ભારતનું નામ ઉજ્જવળ બને એના માટે આપણે આગળ આવવું જોઈએ.